નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતની ઉપર પાકિસ્તાન અને રાજસ્થાન રાજ્ય નજીક ભારે વરસાદી વંટોળ શરૂ થયું છે। તેની મોટી અસર અત્યારે ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે, જેના કારણે આજે ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે મિત્રો દક્ષિણ ગુજરાત અને તેના અમુક જિલ્લાઓમાં, જ્યારે સૌરાષ્ટ્ર પંથકોમાં અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, અત્યારે ગુજરાતના તમામ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો તમને જણાવી દઉં કે અત્યારે દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોંચી ગયું છે અને આગામી 20 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે। અત્યારે મિત્રો પૂર્વ બાજુ બંગાળની ખાડી નજીક આવેલા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, જે આગળ વધીને ગુજરાત સાથે ટકરાશે। મિત્રો, ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું થોડું મોડું છે। તો હવે ગુજરાતમાં ચોમાસું કઈ તારીખથી શરૂ થશે અને ગુજરાતમાં હવે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, તે દરેક હવામાન સમાચારો વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। ત્યાર પછી મિત્રો, ગઈકાલે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળ્યો અને આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની પણ વાત કરીશું। પરંતુ મિત્રો, એ પહેલાં ગુજરાતના તમામ લોકોને મારી એક વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ વરસાદ અને ચોમાસા અંગેના સમાચારો મળી શકે। ત્યાર પછી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ ગઈકાલે કેવો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રના અમુક દરિયા નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી અને તોફાની પવન ફૂંકાતા રસ્તાઓ ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે અમુક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા પાકોને પણ મોટું નુકસાન થયું હતું। ગઈકાલે દરિયા નજીકના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। જ્યારે મિત્રો, આજની આગાહી અંગે જો વાત કરવામાં આવે તો આજે કચ્છ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકોમાં ધોધમાર વરસાદ પડી શકે છે, કારણ કે અત્યારે અમદાવાદ નજીકના વિસ્તારોમાં ભારે વરસાદી વંટોળ શરૂ થયું છે, જેના કારણે તોફાની પવન સાથે આશરે 2 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં 20 તારીખ સુધીમાં વરસાદ શરૂ થાય તેવી આગાહી કરી છે। અત્યારે ગુજરાતના અરબ સાગરના દરિયામાં અને પૂર્વ બાજુ બંગાળની ખાડીમાં હળવા નાના વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે, જે ચોમાસા ઋતુમાં આગળ વધીને ગુજરાત નજીક આવશે ત્યારે મોટું રૂપ ધારણ કરી લીધું છે। એટલે મિત્રો, ગુજરાતમાં 30 જૂનથી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં વાવાઝોડાનો વરસાદ ખાબકી શકે છે। એટલે મિત્રો, સમગ્ર ગુજરાતમાં 1 જુલાઈથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ શરૂ થઈ શકે છે। ટૂંકમાં મિત્રો, હવે ગુજરાત નજીકના સમગ્ર વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, એટલે હવે ગુજરાતમાં પણ વરસાદ આવવામાં બહુ વાર નથી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 20 થી 25 જૂન સુધીમાં વાવણીનો વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો, ગુજરાતમાં પવન કેવો ફૂંકાશે તે અંગે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યારે વાવાઝોડા ટકરાશે ત્યારે પવન 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી જઈ શકે છે અને ગુજરાતમાં 25 જૂનથી પવન વધારે ફૂંકાવાની શરૂઆત થઈ જશે, કારણ કે 25 જૂન પછી વાવાઝોડા ધીમે ધીમે ગુજરાતની નજીક આવવાનું શરૂ કરશે, એટલે તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થશે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાત તરફ અત્યારે દરિયાનો પવન ઓછો આવી રહ્યો છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં વધારે ફૂંકાઈ રહ્યો છે, એટલે અત્યારે દરિયાનો વરસાદ દક્ષિણ ભારતમાં વધારે જોવા મળી રહ્યો છે। આ દરિયાનો પવન જ્યારે ઉત્તરના રાજ્યો બાજુ ફૂંકાવાનું શરૂ થશે એટલે ચોમાસું આગળ વધશે અને ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે। અત્યારે ગુજરાતની ઉપર પાકિસ્તાનના ભાગોમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થયું છે, જે નીચે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, એટલે ગુજરાતના તમામ લોકો 20 તારીખની આસપાસ સાવધાન રહેજો અને ગુજરાતના તમામ ખેડૂતો વાવણીની કામગીરી હવે શરૂ કરી દેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાલ મધ્ય ભારત સુધી વરસાદ પહોંચી ગયો છે અને આ વિસ્તારથી હવે વરસાદ આગળ વધી રહ્યો છે અને આગામી 7 દિવસમાં ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, એટલે આગામી 20 જૂન સુધીમાં ચોમાસું શરૂ થઈ જશે। મિત્રો, અત્યારે બંગાળની ખાડીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થયું છે અને અત્યારે ગુજરાતમાં પૂર્વ બાજુથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ વાવાઝોડું અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જે ગુજરાતમાં આગામી 30 જૂન આસપાસ ટકરાશે। મિત્રો, આ વાવાઝોડું વાવણીના સમયે ટકરાવાનું છે, એટલે વાવણીમાં પણ મોટું નુકસાન થઈ શકે છે। મિત્રો, ત્યાર પછી ગઈકાલે મધ્ય ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને આ વરસાદ હવે ધીમે ધીમે ગુજરાત બાજુ આવી રહ્યો છે। આજે મિત્રો, સૌરાષ્ટ્રના ભાવનગર, અમદાવાદ, રાજકોટ, વેરાવળ, સુરત અને ઓખા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, એટલે આજે હવામાન વિભાગે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકોમાં વરસાદનું રેડ સિગ્નલ જાહેર કર્યું છે।
મિત્રો, ટૂંકમાં આ વિડીયોનો સાર એ છે કે ગુજરાતના તમામ લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આજથી હળવો વરસાદ પડવાનું શરૂ થઈ જશે અને 20 તારીખથી સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને 25 તારીખ આસપાસ વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે. 30 જૂન સુધીમાં વાવાઝોડા પણ ટકરાશે કે નહીં એ ખબર પડી જશે. ત્યાર પછી મિત્રો, ગુજરાતના દરિયા કિનારા ઉપર એક નજર કરીએ તો હાલ દરિયા કિનારે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને હાલ દરિયો શાંત જોવા મળી રહ્યો છે. આગામી 20 થી 30 જૂન સુધીમાં દરિયા કિનારે તોફાની પવન ફૂંકાવાનું શરૂ થઈ જશે. મિત્રો, આ વર્ષે ગુજરાતમાં 2 મોટા દરિયાઈ વાવાઝોડા ટકરાશે. એક અરબ સાગરમાંથી આવશે અને બીજું બંગાળની ખાડીમાંથી ગુજરાતમાં ટકરાશે, જે ગુજરાતમાં 30 જૂનથી 20 જુલાઈની વચ્ચે આવી શકે છે. ટૂંકમાં આ વર્ષે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ મિત્રો, ગુજરાતના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અત્યારે 38 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે. હવે ધીમે ધીમે ગુજરાતમાં વરસાદમાં વધારો થશે, કારણ કે અત્યારે અમદાવાદ બાજુના વિસ્તારોમાં હવાનું ભારે વંટોળ જોવા મળી રહ્યું છે. એટલે હવે આજથી ગુજરાતમાં પવન ફૂંકાવાની ઝડપમાં વધારો થશે, એટલે ગુજરાતના તમામ લોકો એલર્ટ થઈ જજો. મિત્રો, કેરળમાંથી ચોમાસું આગળ વધીને જ્યારે મહારાષ્ટ્રમાં આવ્યું પછી ત્યાં અટકી ગયું હતું, પરંતુ ગઈકાલથી ચોમાસું આગળ વધીને આજે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું છે. મિત્રો, ત્યાર પછી સૌથી મોટા સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યના ખેડૂતો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે તેવા ચોમાસાને લઈને હવામાન વિભાગે થોડા નિરાશાજનક સમાચાર આપ્યા છે. મિત્રો, અલ નીનોની અસર અને નબળા મોન્સૂન ફ્લોના કારણે આ વર્ષે ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રીમાં મોડું થઈ શકે છે. જોકે રાહતની વાત એ છે કે પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ થોડી અલગ છે. હાલમાં મોન્સૂનનો ફ્લો નબળો પડી ગયો હોવાથી રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવામાં હજુ પણ થોડો સમય લાગશે, જેથી ખેડૂતોએ વાવણી માટે હજુ પણ થોડીક રાહ જોવી પડશે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો ચોમાસું ભલે મોડું બેસે, પરંતુ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. જાણો કઈ તારીખે કયા વિસ્તારોમાં વરસાદ પડશે. તો મિત્રો, 15 અને 16 જૂને ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો આ 2 દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે મિત્રો, સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેના ઉપર એક નજર કરીએ તો આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને એક મોટી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ રાજ્યમાં આજકાલથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને 23 જૂનથી નિયમિત ચોમાસાનો પ્રારંભ થઈ જશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતી 2 નવી સિસ્ટમને કારણે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી લોકોને આકરી ગરમીમાંથી મોટી રાહત મળશે. ત્યાર પછી મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત સારો વરસાદ પડશે. ખાસ કરીને 16 જૂન સુધી ઘણા વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ થવાની સંભાવના છે. આજકાલમાં હિંમતનગર, સાબરકાંઠાના ભાગો, પંચમહાલ, મધ્ય ગુજરાત, અમદાવાદના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને ધીમે ધીમે કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળી શકે છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના હવામાનના સૌથી મોટા સમાચારો અંગે માહિતી મેળવી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક તમારી જરૂરથી કરી દેજો. અને જો તમે દરરોજના આવા ચોમાસા, વાવાઝોડા, પવન અને વરસાદના સમાચારોની જાણકારી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.